જો તમે માવા મસાલા ગુટખા ખાવાનું વ્યસ્ત છે તો થઈ જજો સાવધાન, તે કારણે ત્યાં મોઢામાં પોશાક ખુલતા હોય છે. આ વ્યસન કારણે ગંભીર કાળમુખી બીમારી પણ થઈ શકે છે અને નિષાદ તબીબોના મતે મોઢું ઓછું ખુલવું સામાન્ય વાત નથી. ગણતરી સમય ગાળામાં જ મોટા પરિણામો ભોગવવા પડે છે. જે ત્યારે છે જાણો વ્યસનની કેટલી નુકસાન થાય છે. અને તમાકુ, પાન મસાલા ગુટખા ખાવાથી મોઢાનું તો કેન્સર થાય છે, પરંતુ હુના કહેવા પ્રમાણે માણસોનો જેટલા પ્રકારનો કેન્સર થાય કે 40% કેન્સર મોઢામાં હોય કે ગુજરાતમાં રેશિયોનો ઘણા વધારે. ગુજરાતમાં કુલ કેસમાં 50%થી વધારે લોકો મોઢાનું કેન્સર થાય છે. અને ઓરલ કેન્સર પહેલા પ્રેગ્નન્સીમાં કેન્સર થાય છે કે કેન્સરને એટલે મોઢાનું ખુલવું ઓછું થાય છે અને સાંધા પડે છે અને ગાલ પર સોજા અને પ્રી કેન્સર વખતે દર્દીઓને સારવાર માટે કરાવેલ દર્દીઓ બંધ કરે કે ઓર કેન્સર ટકાવી શકાય છે. સબસ્ક્રાઇબ માય ચેનલ.